વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આયોજિત વિના મૂલ્ય સર્વધર્મ જ્ઞાતિ 11મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો, જેમાં આયોજક શ્રી વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ, જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરી આપી 551 જોડાને આશીર્વાદ પાઠવ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, તિલકવાડા. ધર્મેન્દ્રસિંહ બાપુ કે જેમનું નામ તો બધા જ જાણે છે, એક જ છે વાઘ, અને એ વાઘ લડી બતાવે છે, એ શેર છે. અને આજે એમણે જે દીકરીઓના લગ્ન ઉત્સવ 11મો સમૂહ લગ્ન ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છે, અને 111 લગ્ન ઉત્સવ થશે, આગળ ચાલતું જ રહેવાનું છે. અને આજે 551ના જોડા અહીંયા આગળ બેસવાના છે, અને એ આશીર્વાદ બાપુને જાય છે. વાઘોડિયા વિધાનસભાના બધાને એ આશીર્વાદ મળવાનો છે. આજે તમે જોઈ રહ્યા છો કે સામાજિક કાર્યકર્તા આપણી સાથે લતાબેન પટેલ, એ અત્યારે કેટલી મહેનત, જેમ બાપુજી આદેશ કરે છે આદેશના મુજબ જ લતાબેન ચાલી રહ્યા છે. અને 400 બહેનો 500 બહેનો એ લઈને તરત જ આવે છે. અને બાપુજીએ એવી વ્યવસ્થા પણ કરી છે કે જે 65 વર્ષના 60 વર્ષના હોય એમને યાત્રા કરાવે છે. એ લોકો આ બરોડાની ગુજરાતની અંદર યાત્રા જે છે, યાત્રામાં પણ બાપુ મોકલે છે. બાપુ નાની છોકરી જ્યારે પેદા થાય છે ત્યારથી એ દત્તક લઈ લે છે, અને જ્યારે ભણે છે તો ભણવાની પણ ફી આપે છે, અને ભણી રહે ત્યારે લગ્ન એમને કરાવે છે, સમૂહમાં લગ્ન કરાવે છે. એ છે ધર્મેન્દ્રસિંહ બાપુ વાઘેલા. વાઘોડિયા વિધાનસભાના આ બધી બહેનોના આશીર્વાદ મળશે તો એ આગળ જરૂર એ મંત્રી બનવાના છે. એ અમારા બધાના મંત્રી બનશે. બાપુ બાપુ મંત્રી બનશે. બાપુના કામ અને બાપુના કર્તવ્ય એવા છે કે બાપુ જરૂર મંત્રી બનશે. એમના ગુણો એવા છે કે જે ગીતામાં અને કૃષ્ણ ભગવાનની ચોપડીઓમાં લખાય છે, ત્યારે બાપુ બને છે. બાપુ કર્મોથી બને છે, નહીં કોઈના સાથ સહકારથી. પણ વાઘોડિયા વિધાનસભાની બહેનો, ભાઈઓ, દાદા, દાદી બધાનો એમને સાથ અને સહકાર છે, એટલે જરૂર બનશે. અત્યારે તમે વાઘોડિયામાં જોઈ શકો છો, ઠેર ઠેર રોડ અને કેટલી વ્યવસ્થાઓ છે. સરપંચો એમના ગામમાં મંદિરો બનતા હોય છે તો ત્યાં જઈને ગુહાર લગાવે છે કે અમને મંદિરમાં મૂર્તિ જોઈશે, મંદિર માટે સામાન જોઈશે. બાપુ કોઈને ના નથી પાડતા. હું પણ મંદિર માટે એમની પાસેથી દક્ષિણા લાવેલી છું, અને આપે જ છે બધાને. અને જેને પણ બાપુનો આશીર્વાદ અને બાપુનો પ્રસાદ આ જોઈતો હોય તો જરૂર એમનો અનુભવ કરજો, અને એમની ઓફિસ નિજામપુરામાં છે, ત્યાં જઈને મળજો. જય ભારત, જય હિન્દ. આપણું નામ? દેવ્યાનીબેન પરમાર, સામાજિક કાર્યકર્તા. ભારત માતા કી જય. બાપુ તુમ આગે બઢો, હમ तुम्हारे साथ हैं. બાપુ તુમ આગે બઢો, હમ तुम्हारे साथ हैं. અમારા વાઘોડિયા વિધાનસભાના 136ના લોકલાડી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ, એમના નેતૃત્વમાં આજે 551 છોકરીઓનું કન્યાવર થઈ રહ્યું છે. વાઘોડિયાની અંદર એમને ધબધબતો ટંકો વગાડી દીધો છે. તાલુકાની પણ એટલો, 2 તાલુકા વાઘોડિયા અને તાલુકાની અંદર કોઈ કચાશ નથી રાખી. ભાઈ ખૂણેથી ખૂણે ડાગરા હતા, ખાડા રસ્તા બધા પૂરી રોડ પર આ જોવો છોડે, આ રોડ હાઈવે કેવો હતો ને કેવો કર્યો એ જુઓ તમે. આ રોનક બાપુ આવ્યા પછી રોનક કેટલી થઈ છે. અમારે ત્યાં આટલી બધી દીકરીઓના આશીર્વાદ મળશે આજે ભાઈને. અને સિનિયર સિટીઝન અમારે દર રવિવાર અને શનિવારે સારંગપુર, ભાવનગર બધે ગામેથી બસો અમારી ઉપડે જ છે, અને બહેનો આશીર્વાદ કોબલે ભરીને બાપુને આશીર્વાદ આપે છે. આજે પણ 151 દીકરીઓની અંદર આ આટલી બધે જ ગામડાની બહેનો એક યુનિફોર્મ આપી અને સેવામાં એક મંડપમાં બહેનો અમારી આજે સેવા કરવાના છે. જય સુધી દીકરા દીકરી મંડપમાંથી બહાર ના નીકળે ને સ્ટેજ પર બહેનો આવશે, ત્યાર પછી અમારી બહેનો મંડપ છોડશે, અને બાપુના પણ અમારા ફોટા પાડીને બહેનો નીકળશે. અસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ. મારું નામ લતાબેન ચંદ્રકાંતભાઈ પટેલ, વડોદરા જિલ્લા અધ્યક્ષ, મહિલા મોરચા પ્રમુખ.